આ દરવાજા ખાલી આ 4 દિવસ ખુલે તો તાજમહેલ બનેલો છે આનાથી, જેમાં આપણને ઓરિજિનલ કબર પાસે જવા દે. એ ટાઈમે અમે લોકો આવી ગયા છીએ, બરાબર. ફ્રીમાં છે એટલે જો ટ્રાફિક જુઓ તમે, આ તાજમહેલનું ટ્રાફિક જે ના ઉપર છે ને એ કોહિનૂર હીરોની ડિઝાઇન છે જે આપણે. હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત છે શ્રી રામ જન્મભૂમિમાં. તો અત્યારે હું છું અયોધ્યામાં. હવે તમને પ્રૂફ માટે બતાવી દઉં. જો આ જેટલા પણ બોટ છે અયોધ્યાની માર્કેટ છે. તમે લોકોએ ના જોયો વ્લોગ કે અયોધ્યાના મંદિરમાં હું મોબાઈલ કેવી રીતે લઈને ગયો હતો, તો એ વ્લોગ પહેલાં જોઈ લેજો, કારણ કે હું મંદિરની અંદર મારો મોબાઈલ પહોંચી ગયો હતો, બોલો. અને અત્યારે અમે લોકો જઈએ છીએ તાજમહેલ જવાનું ને, આગ્રા તાજમહેલ જોવા માટે જઈએ છીએ. અને ટાઈમ ઉપર આધાર છે કે જાવું કે ના જાવું, તો મોસ્ટ ઓફ 80% તો જવાના જ છીએ. અને એના ગાઈડનો પણ મેં વિડીયો બનાવેલો છે આખો, તો હું તમને લોકોને ગાઈડ કરીશ. તાજમહેલમાં જાઉં તો શું શું કરવું ને શું ના કરવું, કઈ જગ્યાએ કેવો સ્કેમ ચાલે છે એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે મળીએ આપણે રસ્તામાં. અને આજે અમારો બર્થડે છે આમનો. હેપી બર્થડે. હે અયોધ્યામાં બર્થડે મનાવ્યો? હા, ફાઇનલી રાય બરેલી આવી ગયું છે. બરેલીની ફેમસ દોરી કહેવાય ને એ અહીંયા આવે, રાય બરેલી. આપણે અહીંયા આવવાના છે ઉત્તરાયણમાં દોરી લેવા સ્પેશિયલ. હા, સમોસા કચોરી ખાવા ઉભા રહી ગયા છે. અને ઠંડી કે મારું કામ આયા તો વાયગા 10 તો એની માસીના ઠંડી જબરજસ્ત બાર. તો ફાઇનલી ચડી ગયા આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર, લખનઉ આગ્રા એક્સપ્રેસ હાઈવે. નહીં એક્સપ્રેસ હાઈવે ઉપર ચડ્યા ને આપણને આપણા રાઇડરો મળી ગયા છે. ક્યાંના છે? કેરલા યાદ કેવા લાગે? 800 સીસીની છે, સુઝુકીની. ચાલ એવી હતી 20 હજાર પેલી પડી ને પપ્પા, ઈ વેચાવાથી પીડા કરે. હા, કોટ ઉપર ઊભા હતા. હવે નીકળીએ છીએ પાછા. હવે 200 ને કંઈક 20 કિલોમીટર જેવું હશે આગ્રા. ત્યાંથી અમે જાઉં તાજમહેલ જોવા માટે. તો હવે જોતા રહેજો, ડાયરેક્ટ મળીએ આપણે તાજમહેલમાં. પૂછીએ હવે લખનઉ આગ્રા એક્સપ્રેસ ઉપર કેટલો ટોલ ટેક્સ લાગે. कितना कटा? 2 रुपया पर किलोमीटर. ઓકે, 330 ગુણ્યા 2 કરી નાખજો. 660 રૂપિયાનું આપણો ટોલ ટેક્સ થયો. લખનઉ આગ્રા એક્સપ્રેસ હાઈવે આ છેડે છે, ઓલો છેડે. ફાઇનલી પહોંચી ગયા આગ્રાના પાર્કિંગમાં અમે લોકો. તો હવે અહીંથી લઈ લેશું આ વેનમાં નીકળી જવું અમે તાજમહેલમાં. નાય થઈ ગઈ પાછળ બબાલ ભાઈ જાને ચલી. ગઈ આપણે અત્યારે આવી ગયા હતા. આપણે આ ગેટેથી બાઇક લઈને અંદર એન્ટર થયા હતા. ત્યાં આવવા નહોતો દીધો, પછી ફરીનું બીજા પાર્કિંગમાં આવ્યો. અત્યારે અમે બીજા પાર્કિંગમાં છીએ. હવે અહીંયા જઈએ આગળ મેન ગેટે, એટલે મુલાકાત કરાવું. અને આજે પાછો ઓલો દિવસ છે જે ફ્રીનો હતો ને, હું 3 દિવસ આવ્યો તો મેં કીધું ફ્રી હોય, એ જ દિવસ પાછો છે અત્યારે ફ્રીનો. અને અત્યારે હું પાસે એ જ દિવસે આવી ગયો. કામ થઈ ગયું આપણે તો મફતમાં. આ ગેટે તો આખું બધું યુનિક જ છે. અહીંયા તમને બધું યુનિક જોવા મળી જાય. ફોટા 1992ના છે, 98ના છે, 1898નો ફોટો, 1899નો. હવે જો એ કલરવાળા ફોટામાં માંડ્યા ને એ ફોટા. આ બધું જો પાછા ઇંગ્લિશમાં સમજાવે છે ધડ. આપણે તમને ગુજરાતીમાં જ બતાવી દેવું તમે તમારી કે શું છે શું નહીં, બરાબર. મેન ગેટમાં એ એન્ટ્રી લઈએ. ટોટલ આના છે 3 ગેટ. આપણે કયા ગેટે નીકળ્યા ખ્યાલ છે નહીં. તો અત્યારે અમે આવી ગયા છે. જો અહીંથી આપણે મેન એન્ટ્રી લીધી હતી. આ ગેટેથી મેન એન્ટ્રી લેવાની.
અને જો અહીંથી આ ટોટલી જેટલા પણ નાના કમરા દેખાય છે ને તમને, એ જેટલા તાજમહેલમાં મહેમાન આવતા એ લોકોને રોકાવા માટે સુવિધા હતી, એની માટેના હતા. પણ અંગ્રેજોએ આખું ઓલું કાઢી લીધા દરવાજા અને બધું જે કોતરણી કામ કરેલું હતું બધું આવડવા છે. કુરાન આવડ્યા છે ને એ લોકોની કુરાન લખેલી છે. તમને એક જ ભાષામાં એક હરખી જ અક્ષર દેખાય, પણ એવું નથી. નીચેથી નાના નાના થતા જાય, ઉપર મોટા છે, એટલે તમને બધું આંખોનો ધોકો કહેવાય. અને એ આ ટોટલી છે. અને આપણે 1 વર્ષ પહેલાં એક્ઝેક્ટ આવ્યા હતા, એમાં મેં ગાઈડ રાખ્યો હતો, એમાં ટોટલી વિડીયો સહિત મેં તમને બતાવેલું છે. હવે જઈએ આપણે અંદર હું તમને વ્યૂ દેખાવું કે જો બારીમાં તમે અંદર જશો તો તમને એમ લાગશે કે ફોટો ફ્રેમમાં આપણે અંદર આવ્યા છીએ. ફોટો ફ્રેમ છે આગળ એવું લાગશે. અને આ ઓલો હીરો કોહિનૂર હીરો કહે છે ને આપણો જે કિંમતીમાં કિંમતી હીરો, એ હીરોની ડિઝાઇન આ ઉપર છે ને, એ કોહિનૂર હીરોની ડિઝાઇન છે જે આપણે છે ને હીરો, હા એની કોપી છે. अच्छा जी, इसको फोर्ट कोर्ट एरिया क्यों बोलते हैं? इसके अंदर में 4 गेट है. तो पहला गेट तो सामने वाला है, इसका नाम है फतियाबाद गेट, जहाँ से मुगल लोग आते हैं. आज भी कोई बड़ा वीआईपी आता है कहीं का राष्ट्रपति या प्रधानमंत्री तो उसी गेट से आता है. अच्छा, तो उसका नाम रख दिया है वीआईपी गेट. अच्छा जी, उसको बोलते हैं लेबर गेट. लीवर गेट. अच्छा, जो 20,000 जो वर्कर थे ना, कारीगर लोग, ताजमहल बनाने वाले मजदूर लोग, वो उस गेट से आते थे. अच्छा जी, और जिस गेट से आपने एंट्री करा है उसका नाम है फतेहपुरी गेट, जहाँ से इसका स्टोन वगैरह मटेरियल वगैरह जो आता था गेट से. अच्छा जी. और जो रॉयल गेट है, शाही दरवाज़ा ताजमहल के अंदर जाने का, इस गेट का जो हाइट है वो है 105 फुट, 105 फुट का गेट, 35 मीटर. अच्छा जी. ऊपर जो व्हाइट कलर के डोम दिख रहे हैं आपको, छोटे छोटे, हाँ जी, ये 11 डोम है. अच्छा, गुम्बद 11 इधर है, 11 उसके पीछे हैं, अच्छा जी. तो टोटल हो गए 22. 22. तो ताजमहल जो है 22 साल के अंदर तैयार हुआ है. अच्छा जी. तो जितना भी 1 साल के अंदर काम होता था तो एक गुम्बद बना दिया गया. अच्छा जी. और आपको लग रहा होगा पेंटिंग का काम है, ये पेंटिंग नहीं है, ये सारा मोजाइक वर्क है. पहले इसको 1 इंच की गड्ढा खोदा है. अच्छा ये जी. राशि स्टोन होता है अंगूठी वाले, बोला हाँ जी, हाँ जी. पेंटिंग नहीं है, जेम स्टोन, राशि स्टोम है. स्टोन. जो व्हाइट वाला बॉर्डर यार है सर, हाँ इसमें जी. जो ब्लैक लॉटर दिख रहा है, हाँ जी, ये कुरान लिखा है मुस्लिम अरबिक. अरबी. इसमें है सूरज. ચલો હવે જઈએ. અમને તો સ્ટીક લઈને આવવા દીધું, આપણને સ્ટીક લઈને ના આવવા દીધું. અને જો આ ડિઝાઇન છે એ આખી કોહિનૂર હીરાની ડિઝાઇન ઉપર બનાવેલું છે. અને જો અહીંથી જોવો ને એટલે દેખાય ફોટો ફ્રેમ હોય ને એવું. આ ઝુમ્મર છે એ તાજમહેલ બન્યો એટલા ટાઈમથી ના એ લટકે જ છે, હજી પડ્યો નથી. અને એક વખત પડી ગયો તો એને પાછો લટકાવવામાં આવ્યો, એક વખત જ પડ્યો હતો. અને બાકી આને સંગે મરમરનો કહેવાય છે જે બનેલો છે. એ હું તમને આગળ કહું કે આ પથ્થર છે ને એ સંગે મરમર કહેવાય, જે આખો તાજમહેલ બનેલો છે આનાથી. અને અહીંથી તમને લોકોને એમ થશે કે આ ફોટો ફ્રેમ છે એવું. આ તાજમહેલ આવી ગયો ફ્રીમાં છે. એટલે જો ટ્રાફિક જુઓ તમે, આ તાજમહેલનું ટ્રાફિક. અને આ કેમેરા ને મોબાઈલ લઈ જાવ લાવવા દે છે એટલે જરૂર આવજો લઈને બને. અને જો મારા કીધે થોડુંક બોલવામાં ભૂલ થાય તો મારો પહેલો વિડીયો જોઈ લેજો. હું અત્યારે જ કહી દઉં છું કારણ કે મને થોડું ઘણું જ યાદ છે. આવા ટોટલ 8 ગાર્ડન છે. અને ઓલું છે ને કદાચ 5 માળ જેટલું થાય, 5 માળ જેટલું. જ્યાં ઉપરની તમે ટોચ જોવો છો ને એ 5 માળ જેટલી છે. અને અહીંથી પણ તમને કુરાન દેખાતી છે લોકોની. એ અહીંથી આમ લાગે એક અક્ષરમાં, પણ એક અક્ષરમાં નથી. નાના અક્ષરથી ચાલુ થાય, ઉપર મોટા થાય છે, પાછા આમ જાય, પાછા આમ નીચે નાના થતા આવે, એ પ્રમાણે છે. અને જે આ 4 મિનાર તમે જોવો છો એ 4 મિનાર છે ને આ બાજુ ઝૂકેલા છે આમ. એટલે બાય ચાન્સ પડે તો તાજમહેલ ઉપર પડે નહીં અને એ કંઈ તૂટે ને એની માટે એ લોકોએ આમ બનાવેલા છે. અને રહી વાત જે પાણીના ટીપાની, તો આ તાજમહેલ બન્યો ને એની નીચે કંઈક 14 કે 40 જેવા કૂવા છે જે ધરતીકંપ આવે ને તો એને મેન્ટેન કરીને રાખે જેથી કરીને આ પડે નહીં. બરાબર? એનો જે ભેજ આવે છે ને એ પાણી પડે છે. એટલે પબ્લિકે અફવા ઉડાવી છે કે પાણી પડે, પાણી પડે. પાણી પડવાનું કારણ આ છે. અને આપણા આગળના વ્લોગમાં ગાઈડે ટોટલી વસ્તુ સમજાવેલું છે, તો તેમાં તમે જોઈ શકો છો. થોડું ઘણું મોટું હું સમજાવી દઉં તમને લોકોને તો પણ. તો ચલો હવે લાઈનમાં લાગીએ કારણ કે અહીંથી જાશું અમે ઉપર. આજે 4 દિવસ જે ફ્રી હોય જેમાં આપણને ઓરિજિનલ કબર પાસે જવા દે, એ ટાઈમે અમે લોકો આવી ગયા છીએ. બરાબર? અને પબ્લિક જુઓ, આ વસ્તુ છે ને કોઈ મહેમાન આવતા ને
ત્યારે ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવતું એની માટે સુપર ઢોલ નગારાને એવું વાગતું. અને હાલની તકે પણ વાગ્યા છે, ભાઈ એનો વાર કયો છે હું ભૂલી ગયો છું. એટલે ત્યાં પણ આજની તકે પણ ત્યાં ઢોલ નગારા વગાડવામાં આવે છે. કોઈ રાજા આપણે મોદી આવે, પછી કોઈ બીજા દેશના પ્રાઇમ મિનિસ્ટર આવે ત્યારે વગાડવામાં આવે છે હજી પણ. એવા સેમ આ બાજુએ છે, બરાબર. અને આ બાજુ રાજાઓનો એ લોકોને રહેવા માટેની સુવિધા હતી. જો આ છે એક, આ છે એ. અત્યારે આમ જો તાજમહેલની આજે છે કઈ તારીખ છે બ્રો? 27/1/2025. અને તાજમહેલની ટિકિટનો પ્રાઇસ હું કહી દઉં, 1000 રૂપિયાથી 1300 રૂપિયા છે. સોરી 1100થી 1300 રૂપિયાનો ભાવ છે, જે ઓનલી ફોર ઉપર જવા માટે જ છે, અંદર જવા માટે નથી. અંદરના દરવાજા ખાલી આ 4 દિવસ ખુલે, અને પછી કોઈ પ્રેસિડેન્ટ આવતો હોય કોઈ દેશનો તો એ લોકો માટે ખુલે. બાકી આ દરવાજો ખોલવામાં આવતો નથી, જ્યાં ઓરિજિનલ કબર આવેલી છે. આપણે હવે અહીંથી આપણે જાશું પબ્લિકના ઝુંડમાં આમ ફરી. અને આની પાછળ છે બ્લેક તાજમહેલનો પાયા જે નખાયેલા છે. હજી હાલની પબ્લિક કેમ પડાપડી કરે એ ખબર જ નહીં પડતી. જો પબ્લિકે રેલિંગે તોડી નાખી, બોલો કેવી પબ્લિક છે. અને જો તમારે ઉપર ખાલી અહીંયા લગીને આવવું હોય તો 200 રૂપિયા ટિકિટ છે. અને અમે લોકો આવી ગયા અહીંયા ઉપર આગળ જાશું, ફરીને આખું ચેક કરશું, ઉપર ફરશું. અને તાજમહેલ ચારેય દિશામાં સેમ જ છે, એક વસ્તુ પણ ફ્રી નથી, સોરી અલગ નથી. ના ફોરેનર જો ગોદા મારે. અને તાજમહેલને બનતા 22 વર્ષ થયા હતા, અને 40,000 કારીગર લાગ્યા હતા આને બનાવવા માટે. અને મારાથી એક ભૂલ થઈ ગઈ. આ જે છે ને એ 3 માળનું છે, અને જે ચાંદ દેખાય છે ને એ 5.5 ફૂટનો છે, એક માણસની હાઈટ જેટલો. અને જે આ દિવાલ તમે જોવો છો ને, જે મેન આ દિવાલ, એમાં 64 કૂવા આવેલા છે નીચે, જેથી ની બેલેન્સ રહે અને ભૂકંપ આવે તો એ પડે નહીં એ કોઈ. એના કારણે એ કૂવાના કારણે જે ભેજ આવે છે ને એ પથ્થરમાં જાય, માર્બલમાં એ પાણી ટપકે છે. પબ્લિક કે છે ને ખોટું બનાવી રાખ્યું છે કે ઉપરથી પાણી પડે, મજૂરે હોલ બનાવી રાખે. એ વસ્તુ ખોટી છે. ભેજ આના કારણે આવે, ભેજ ભેગો થઈને છે ને એ ટીપા પડે છે. અને એક્ઝેક્ટ જો આ દિવાલ તમે જોઈ શકો છો ને, આ બ્લેક તાજમહેલની દિવાલ હતી. હા, આ બ્લેક તાજમહેલની દિવાલ હતી. પબ્લિક અત્યારે દોટ મૂકે છે. અમે ઓલી બે ભાઈગી ભાગ વિડીયોમાં આવી ગઈ કેવી ભાગે છે. તો ફાઇનલી હવે ઉપર જાય છીએ. જો સામેથી એન્ટર થયા હતા, તાજમહેલ પાસે પહોંચી ગયા. મને કે છે ને આવી ગયા તાજમહેલમાં. મેન ગેટ એન્ટ્રી જો. તો ફાઇનલી અમે લોકો જાય છીએ મથુરા. તાજમહેલ જોઈ લીધો છે. અને જો મેં થોડી એવી ડિટેલ જોઈ, તમે વધારે ડિટેલ જોઈ ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આવી જાય ફૂલ ડિટેલ ગાઈડ સાથેનો, તો તમે લોકો જોઈ લેજો એ પણ વિડીયો. અને આ વિડીયો જોઈ લેજો, મેં કામનો બતાવ્યો છે તમને લોકોને. તો હવે અમે ઊભા છીએ પાર્કિંગની લાઈનમાં. પાર્કિંગમાં નીકળી જાય એટલે પહોંચી જાઉં મથુરા. તો ચલો હું સમાજ બતાવું મથુરાનો, પછી વિડીયો કરશું આપણે કન્ટિન્યુ ત્યાં જઈને. તો ફાઇનલી પહોંચી ગયા છીએ મથુરા. અને અત્યારે નીકળી ગઈ છે આપણી લીંડી. એટલે ખાઈને 600 કિલોમીટર રન કાપ્યો. અને તાજમહેલ રખડા. આમ જો બધા તો હોઈ ગયા. પપ્પાને નાના તો તાવ જેવું લાગે છે આને પણ. તો હવે જાય આગળ જમી લઈએ. અને અત્યારે હું આવી ગયો છું અમારા સમાજમાં, કડવા પાટીદારના મથુરામાં આવેલો છે, જ્યાં હું રોકાઈ ગયેલો છે. ગઈ સાલ રોકાઈ ગયો હતો હું અહીંયા. તો હવે અમે જાય જમી લઈએ. તો આપણે આ વિડીયોને કરી દઈએ એન્ડ. જો તમને લોકોને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.